હાલો મિત્રો, આજ હું તમને એડિટિંગ કરતા શીખવાડીશ VN એપથી. જે લોગો વગર VN એપની અંદર એડિટિંગ થાય છે. ક્રાઇમ માસ્ટરની અંદર લોગો બતાવે છે, જેનો PNG કહેવાય એને. અને VN એપથી લોગો સિવાય એપ તમને પૂરેપૂરું સંપૂર્ણ માહિતી VNથી હું કરીને બતાવું. જે ગુજરાતીની અંદર ફર્સ્ટ એટલે પહેલી જ વાર હું તમને બતાવી રહ્યો છું કે ગુજરાતીમાં VN એપથી એડિટિંગ વિડીયો કેવી રીતે કરવો. XYZ પૂરી સંપૂર્ણ માહિતી, જે તમે વિડીયો પૂરો જોજો. જેને આવડતું હોય એ વિડીયો એટલેથી સ્ક્રિપ્ટ કરી દે, કેમ કે આવડતું હોય ને તો કોઈ વિડીયો જોવાનો મતલબ જ નથી. તો આવો હું તમને જણાવું કે VNથી એડિટિંગ કેવી રીતે કરવું. ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. સૌ પ્રથમ તમારે તમારા ફોનની અંદર VN નામની એપ ખોલી દેવાની. જો ફોનમાં ડાઉનલોડિંગ ના હોય તો પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડિંગ કરી દેવાની. ત્યાર પછી તમારે પ્લસ ઉપર દબાવી અને ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું. ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યા પછી તમારે જે વિડીયોને એડિટિંગ કરવાનો હોય તે વિડીયોને સિલેક્ટ કરી લેવાનો. આવી રીતે દબાવીને જેટલા વિડીયો સિલેક્ટ કરવા હોય એટલા થાય. જો વિડીયોની અંદર હું ક્લિક થાય એટલા વિડીયો થાય, પણ મારે તો એક જ કરવાનો છે અથવા બે કરવાના છે. તેને હું સિલેક્ટ કરીને પછી તમારે છે ને નેક્સ્ટ દબાવી દેવાનું. જે આ બતાવે છે અહીંયા આવી રીતે નેક્સ્ટ કરી દેવાનું. નેક્સ્ટ કર્યા પછી તમારે શું કરવાનું, વિડીયો આમ સ્ક્રોલ કરી અને પાછળનો જે પાર્ટ છે એને ડિલીટ મારી દેવાનો. જો ઇનપુટ ટાઇટલ બતાવે છે અહીંયા ડિલીટનો ઓપ્શન આવે, ત્યાંથી ડિલીટ મારી દેવાનો. ડિલીટ માર્યા પછીની પ્રોસેસ આગળ તમારે શું કરવી, જો આ જે પ્લસનું આઇકોન બતાવે છે તેના ઉપર તમારે ક્લિક કરી અહીંયાથી તમે મીમ્સ રાખી શકો છો. જે આ પ્લસનું આઇકોન બતાવે છે ને તેના ઉપર ક્લિક કરશો તે ફોનની અંદરથી તમે ડાઉનલોડિંગ કરેલા હશે તો મીમ્સ રાખી શકશો, અથવા તેની અંદર તમે વિડીયોની અંદર આવું બ્લેક બતાવી શકશો. આવી રીતે તમે જો, હું વિડીયોનો અવાજ બંધ કરી લઉં છું. આવી રીતે તમે વિડીયો સરસ લાગે, કાપ્યો હોય વિડીયો તેને ના બતાવે આવી રીતે સ્ક્રોલ કરીને બતાવી શકશે. તમને જો તમે આવી રીતે ઝૂમમાં ગોળ ઝૂમ કરીને પણ આવી શકશે. તો ચાલો હું આ રાખી શકું અથવા આ રાખી શકું, એવી રીતે વિડીયો આવશે. તો ચાલો આપણે આવી રીતે રાખી અને વિડીયો પછી આગળ તમારે વિડીયોની અંદર શું કરવું તે સૌ એનાથી આગળ તમે જો પ્લસનું બટન દબાવો ટેપ એન્ડ ટ્રિક સ્ટ્રીટ પીપની અંદર તેના ઉપર દબાવી આની ઉપર તમે દબાવશો ત્રીજા નંબરની ઉપર, ત્યાંથી તમારે દબાવી દેવાનું. આગળ દબાવ્યા પછી તમે ફોટો અથવા વિડીયો સાઈડમાં તમે રાખી શકો. જેમ કે ચલો હું એક વિડીયો સાઈડમાં રાખીને તમને બતાવું. જો આવી રીતે આવી રીતે વિડીયો છે એને તમે અહીંથી નજીક કરી શકો છો અને સાઈડમાં રાખી શકો છો. જો અથવા એ ના રાખો તો તમે બીજો વિડીયો XYZ વિડીયો તમે ફોનની અંદરથી લઈ શકો છો. સ્ક્રોલ કરતું જવાનું. તમને પસંદ આવે એવો વિડીયો લઈ લેવાનો. ધારો કે મને આ પસંદ આવ્યો છે, મેં આ વિડીયો લઈ અને સાઈડમાં મૂકી અને આવી રીતે તેને લાંબો કરી દેવાનો. પછી અહીંયાથી તમારે એને લાંબો કરી દેવાનો. જેટલા સુધી રાખવો હોય ને એટલા સુધી સ્ક્રોલ કરતું જવાનું, એટલે લીટી લાંબી થઈ જશે. આવી રીતે અહીં દબાવશો એટલે પછી શું કરવાનું, જો હું વિડીયો તમને પ્લે કરીને બતાવું. વિડીયો સાઈડમાં બતાવી દેશે. જો વિડીયો આવી ગયો સાઈડમાં, તમને બતાવે એવી રીતે આવી ગયો ને. બસ એવી રીતે જ તમારે કરી જવાનું. પછી શું કરવાનું કે તમારે કોઈ વિડીયો ઉપર ટેક્સ્ટ લખવા હોય તો ટી ઉપર દબાવો. બીજા નંબરની ઉપર ટી બતાવે છે, ત્યાંથી ટેક્સ્ટ લખી શકો તમે. અહીંયા દબાવશો એટલે ટેક્સ્ટ, કોઈ પણ ટેક્સ્ટ તમે લખી શકશો વિડીયોની અંદર. જો આવી રીતે દબાવશો એટલે ટેક્સ્ટ બતાવશે. લીટી ઊભી છે અને એને પાસે જ રાખીને પછી દબાવવાનું. અહીંયા તમે દબાવશો પછી કોઈ બી હેન્ડ રાઇટિંગની અંદર ટેક્સ્ટ લખી શકશો, જે તમને હેન્ડ રાઇટિંગ બતાવે છે. જો હું તમને લખીને બતાવું છું કે ટેક્સ્ટ શું લખવું.
XYZ હું મારી રીતે લખું છું. તમારે વિડીયોની અંદર જે લખવું હોય હું અહીંયા લખું છું પ્લીઝ લાઈક, આવી રીતે. પછી અહીંયાથી યસ કરો એટલે ચાલુ થઈ જશે. જો પ્લીઝ લાઈક આવી ગયું. પછી અહીંયાથી તેના તમારે કોઈ બી કલરમાં રાખવા હોય તો કાળો, લાલ, પીળો, પણ હું કાળો રાખી દઉં છું. જો પછી નીચે ખેંચી દેવાનું એને. પછી જો તમને મોટું લાગતું તો બંને સાઈડથી ખેંચી દેવાનું આવી રીતે, એટલે નીચું થઈ જશે. પછી અહીંયા યસ કરી દેવાનું. યસ કરી. જો તમારે વિડીયોની અંદર લાંબા સુધી આ નામ બતાવી રહે તો તેના માટે શું કરવું? તેના માટે ઊભી લીટી વચ્ચે ખેંચીને અહીંથી આમ ખેંચી દેવાનું વિડીયોને, આવી રીતે. જો ખેંચાઈ રહ્યું છે એવી રીતે. જ્યાં સુધી રાખવું હોય ત્યાં સુધી તમારે વિડીયોની અંદર. હું તો ખાલી તમને એક્ઝામ્પલ બતાવી રહ્યો છું એટલા માટે જ. જો હું પ્લે કરીને બતાવી દઉં. બતાવે છે ને એવી રીતે. પછી વિડીયો પૂરો થશે એટલે ઓટોમેટિક ચાલી જશે આવી રીતે. તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો એવી જ રીતે તમારે કરવાનું. જો લખેલું તો એ ચાલી ગયું ને, ચાલી ગયું. પછી જે વિડીયો છે એના પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક રાખવું હોય તો એડ મ્યુઝિકની ઉપર તમારે પહેલાં ફર્સ્ટ નંબરની અંદર બતાવે છે એના ઉપર ક્લિક કરી દેવાનું. પછી અહીંયા દબાવી અંદર આ તમે ત્રણેય ઓપ્શનમાંથી માય મ્યુઝિકમાં ચાલી જવાનું. જે માય મ્યુઝિક બતાવે છે ત્યાં, આ માય મ્યુઝિકની અંદર ચાલ્યા પછી લાઇબ્રેરીમાં જે તમે ડાઉનલોડિંગ કર્યા હશે એ આવી જશે. જે આની ઉપર દબાવી મેં 3 ડાઉનલોડિંગ કર્યા છે, જેનો વિડીયો હું તમને બનાવી અને આગળ બતાવીશ કે ડાઉનલોડિંગ કેવી રીતે કરવા. તો જુઓ હું આને ડાઉનલોડિંગ કર્યો છે તો એ વાગે છે. ચલો હું અવાજ કરીને બતાવું તમને. જો પછી એને સિલેક્ટ કરવા માટે અહીંયા યુઝ લખેલું છે, અહીંયા દબાવી દેવાનું યુઝ ઉપર, એટલે સિલેક્ટ થઈ જશે. પછી યસ કરી દેવાનું એટલે વિડીયોની પાછળ મ્યુઝિક લાગી ગયું. જો તમે જોઈ શકો. પછી એને જો હું પ્લે કરું, આવી ગયું ને વિડીયોની પાછળ મ્યુઝિક. પછી તમારે જો મ્યુઝિકનો અવાજ ઓછો વધારે કરવો હોય તો તમારે અહીંયા નીચે એપ્સ બતાવે છે ઘણા બધા, તમારે સ્ક્રોલ કરતું જવાનું. ઓડિયો એક્સિસ્ટ ઓડિયો ઉપર દબાવી દેવાનું, જે આ બતાવે છે એની અંદર, એની બાજુમાં એક્સિસ્ટ ઓડિયો ઉપર દબાવ્યા પછી શું કરવાનું કે તમારે અહીંયા ઓબ્જેક્શન્સ ઉપર ચાલી જવાનું. ઓબ્જેક્શન ઉપર ચાલ્યા જવાથી જો અહીંયા અવાજ વધારે ઓછો થઈ જશે આવી રીતે. તમને જેટલો યોગ્ય લાગે એટલો અવાજ રાખી દેવાનો તમારી રીતે. જો આની અંદરથી આવી રીતે કોઈ બી વિડીયોની અંદર જેટલો અવાજ રાખવો એટલો રાખી અને અહીંયાથી યસ કરી દેવાનું તમારે તમારી રીતે. થઈ ગયું. જુઓ આવી રીતે, આવી રીતે એ રાખ્યા પછી ઘણા બધા ઓપ્શન આવે છે. જો તમને હું બતાવું, જેટલું કરવાનું છે એટલું જ કરવાનું, વધારે નહીં કરવાનું. કેમ કે વિડીયોની અંદર તો બહુ જ બધું બતાવે છે. બોર્ડર જો આવે, વિડીયોની બોર્ડર આવે, બોર્ડર ઉપર તમે જો વિડીયો સ્ક્રોલ કરી લેવાનો, થોડો ધ્યાનથી જોજો તમે વિડીયો. જો આ બોર્ડર આવી ગઈ વિડીયોની બાજુમાં, ચારે તરફ બોર્ડર બતાવે. આ બોર્ડર તમે કોઈ બી કલરમાં બદલી શકો છો. બોર્ડર જોઈ શકો. તમને જે પસંદ આવે એ રાખીને અહીંયા ક્લિક કરી દેવાનું. અહીંયા તો બોર્ડર થઈ ગઈ તૈયાર વિડીયોની. ખાલી હું તો તમને એક્ઝામ્પલ બતાવી રહ્યો છું, એ રીતે તમારે કરી દેવાનું. પછી એને આગળ તમે વધશો તો બ્લર કરવાનો આવશે. જો હું બ્લર કેવી રીતે કરવું એ શીખવાડું. વિડીયોની અંદર સૌપ્રથમ તમારે કાતરનું ઓપ્શન આવે ત્યાં દબાવી દેવાનું. પછી તમારે શું કરવાનું, જે ઊભી લીટી છે એની ઉપર ક્લિક કરી અને જો આવી રીતે વચ્ચોવચ્ચ લીટી અલગ કરી દેવાનું. એના માટે પછી બ્લર કરવા માટે તમારે બ્લર ઉપર ચાલી જવાનું. આ બ્લર છે, આવી રીતે વિડીયો બ્લર બતાવશે. જો વિડીયોની અંદર જોઈ શકો
હું ક્લિક કરી દીધું. પછી વિડીયો તમને પ્લે કરીને બતાવું. જો બ્લર કેવી રીતે થયું, બ્લર બતાવશે, જોઈ શકો એવી રીતે તમે વિડીયોની અંદર. જો બ્લર થઈ ગયું વિડીયોની અંદર, જોઈ શકો એવી રીતે. પછી પાછો સિમ્પલ વિડીયો ચાલુ થઈ જશે બ્લર કર્યા પછી. જો થઈ ગયો ને ચાલુ. એવી રીતે તમારે વિડીયોની અંદર મથી દેવાનું કે બ્લર કઈ રીતે કર. ઘણા બધા ઓપ્શન આવે છે. બહુ આની અંદર જો મથવા જઈએ તો વિડીયો 3 થી 4 કલાકનો થઈ જાય. પણ આપણે તો આઈએમપી ખાલી એમ કે મહત્વની વસ્તુ છે હું તમને બતાવી રહ્યો છું વિડીયોની અંદર, જે તમારે ટીક કરવાની રહેશે. વિડીયોને ઝૂમ પણ કે તમે કરી શકશો. જુઓ આવી રીતે ઝૂમ પણ વિડીયો થઈ શકશે. આ ઝૂમ વિડીયો એ તમારે તમારી રીતે એડજસ્ટ કરીને ઝૂમ કરી દેવાનું. આ વિડીયોની મેં બોર્ડર બતાવી. આ બિગ વાસણમાં આ જોઈ શકો એવી રીતે. આ બધું તમારે એડજસ્ટ લાગે એ જ રીતે એડજસ્ટ, બાકી બધી વસ્તુ કોઈ મૂકવાની નહીં. આ વિડીયોની આ મિરર છે, જે મિરર આ સાઈડથી ઓલી સાઈડ જો તમે જોઈ શકો મિરર. આ મિરર એ તમારી ગતિ ફેરવી શકે. તમે આ સાઈડ હોય તો વિડીયો ઓલી આ સાઈડ, જો હું આ સાઈડ આંગળી ઊંચી કરી રહ્યો છું તો આ સાઈડ ફરી જશે. જો આ મિરર ફેરવી શકશો. પછી આગળ રોટર આવે છે. આ રોટર એ તમે વિડીયોને જો ચારે બાજુ ઘુમાવી શકો છો. તમારે એડજસ્ટ કરીને કઈ રીતે વિડીયો રાખવો એ તમારે નક્કી કરી લેવાનું. આ ક્રોપ્સનો ઓપ્શન છે, જે તમે વિડીયોને ક્રોપ કરી અને ઇન્સ્ટાગ્રામ ફ્રી, પછી યુટ્યુબ 16.9 mm આ બધી એવી રીતે મીમ્સ રાખ. માપ છે, જે આ બધા માપ બતાવે છે, એ માપમાં તમે વિડીયો આમાં એડિટિંગ કરી શકો છો. આ માપ બતાવે છે. આ બધું તમારે યાદ રાખીને. વોલ્યુમ છે, ડિલેટ છે. કોઈ પાર્ટ તમારે ધારો કે ડિલેટ કરવો હોય તો હું ડિલેટ પણ તમને શીખવાડી દઉં. સીધી લીટી છે વિડીયોની અંદર, ઉપર સીધી લીટી રાખી કે કાતરનું ઓપ્શન દબાવવાનું. કાતરનું ઓપ્શન દબાવ્યા પછી જો આટલો મારે ડિલીટ કરવો છે બંને બાજુથી, તો પાછી કાતર દબાવી દેવાય. જો વચ્ચે ડિલીટ થઈ ગયો. પીળા કલરની લીટી બતાવે છે તે એ તમારે વચ્ચેથી ડિલીટ કરી દેવાનું. જો પીળા કલરની લીટી છે તેને તો હું ડિલીટ મારી રહ્યો છું. જો બંને બાજુથી. હા, એ અહીંયાથી પછી તમે જો વિડીયો ન ગમતો હોય, વચ્ચે કોઈ ખોટું બોલાઈ ગયું હોય તો વિડીયોને અહીંથી તમે બંને સાઈડ લીટીથી આ પીળો કલર બતાવે છે ત્યાંથી ડિલીટનો ઓપ્શન બતાવે છે, ડિલીટ મારી દેવાનું. થઈ ગયું ડિલીટ. પછી એની વિડીયોની અંદર કોઈ બી તમે રાખી શકો પાછું આવી રીતે. આ જો બતાવે છે કે વિડીયો કાપ્યો, એ ના બતાવે કે કાપ્યો છે કે નથી કાપ્યો. આવી રીતે વિડીયોની અંદર તમારે જોઈ લેવાનું. આધા રાખી દેવાનું નીચેથી ઉપર. હું વ્હાઈટ જ રાખું છું, જોઈ શકો તમે. પછી અહીંયા યસ કરી દેવાનું. આ વિડીયોની સ્પીડ છે, તમારે જેટલા સ્પીડમાં વિડીયો બનાવવો હોય એટલી સ્પીડમાં તમે બનાવી શકો છો. જો હું બતાવું તમને વિડીયો કેટલી સ્પીડમાં ભાગે છે. આવી રીતે બ્લર કરશો એટલે વિડીયો સ્પીડની અંદર ભાગવા માંડશે. પછી જેમ ખેંચશો તમે એવી રીતે વિડીયો ખેંચાતો જશે. જુઓ જેવડો વિડીયો હોય ને એવડો વિડીયો તમારે કરી દેવાનો આવી રીતે ખેંચીને. એ પણ અહીંયાની અંદર અવેલેબલ જ હોય બધી વસ્તુ. એટલે તમારે વિડીયો આટલું કરશો એટલે એડિટિંગ થઈ જાય. બીજી બધી વસ્તુ તો ના છે બધી કામની, પણ એડિટિંગ માટે આટલી જ વસ્તુ બહુ થઈ ગઈ. એટલે વિડીયો એડિટિંગ થઈ અને તૈયાર થઈ ગયો છે. પછી એને સેવ કરવો હોય તો તમારે અહીંયા ઉપર નિશાન બતાવે છે, જુઓ તેની ઉપર દબાવી દેવાનું. એડિટિંગ કરવા માટે ઓટોમાં નોર્મલ એડિટિંગ થશે, જે ઓટો બતાવે છે એની અંદર. પછી મ્યુનરલ કરશો એટલે ફૂલ એચડીમાં વિડીયો તમારો એડિટિંગ થશે. બીજા નંબરનું મ્યુનરલ, એની અંદર ફૂલ એડિટિંગ થશે. તો તમારે અહીંયાથી એડજસ્ટ કરી અને એડિટિંગ કરી દેવાનું. જે તમારે એમબીના હિસાબથી એડિટિંગ થશે. જેમ કે હું રાખી દઉં. પછી અહીંયા તમારે એક્સપોર્ટ કરી દેવાનું વિડીયોને. આ વિડીયો એક્સપોર્ટ થઈ રહ્યો છે. કાપવાનું નહીં, કેમ કે આ પૂરું થાય પછી કાપવાનું. ત્યાં સુધી ગેલેરીમાં વિડીયો નહીં આવે. જો મિત્રો મેં પૂરું વીએન એડિટિંગથી
VN એપથી એડિટિંગ તમને શીખવાડ્યું. જો તમને વિડીયો સારો લાગે ને તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા અનેક વિડીયો તમને મળતા રહેશે. જય હિન્દ.